वाको इंडिया ओपन इंटरनेशनल किक बॉक्सिंग चैंपियनशिप 2024 के तहत इंटरनेशनल खिलाड़ियों को मात देकर वडोदरा के कई खिलाड़ियों ने गोल्ड, सिल्वर और ब्रॉन्ज मेडल हासिल कर वडोदरा का गौरव बढ़ाया। 7 से 12 फरवरी के दौरान दिल्ली में तीसरी वाको इंडिया ओपन इंटरनेशनल किक बॉक्सिंग चैंपियनशिप 2024 आयोजित हुई थी, जिसमें गुजरात के खिलाड़ियों की ओर से 37 मेडल हासिल करते हुए इंटरनेशनल खिलाड़ियों के सामने अपना कौशल्य पेश किया गया। आपको बता दें कि 22 देशों का प्रतिनिधित्व करते हुए 1000 से ज़्यादा खिलाड़ी इस प्रतियोगिता के तहत शिरकत कर रहे थे। तब वडोदरा के खिलाड़ियों की ओर से इस चैंपियनशिप के तहत 15 गोल्ड, 9 सिल्वर और 13 ब्रॉन्ज मेडल अपने नाम किए गए। आपको ये भी बता दें कि वडोदरा के काव्या जडेजा, पावनी दयाल, आर्यन ठाकुर, नम्रता राठवा और दिया कोली, उज्ज्वला लांडगे समेत के खिलाड़ियों ने ये मेडल अपने नाम करते हुए वडोदरा शहर और गुजरात का गौरव बढ़ाया है। तब गुजरात किक बॉक्सिंग एसोसिएशन के प्रमुख सिद्धार्थ भालेधरे ने इन सभी खिलाड़ियों को शुभकामनाएं दी है। आ वखते इंटरनेशनल्सમાં ઓપન ઇન્ટરનેશનલ જે હતું એમાં ઘણા બધા બહારના પ્લેયર્સ આવ્યા હતા, તો એમાં એક એક્સપિરિયન્સ સારો હતો કે જે કે કરીને મારા કેટેગરીઝમાં બી ઇન્ટરનેશનલ પ્લેયર્સ ઘણા હતા। તો આ વખતે મને બહુ એક્સપિરિયન્સ સારું હતું કે ભાઈ આપણે કયા લેવલ પર છે એ બધું મને એ કોમ્પિટિશનમાં જઈને ખબર પડી છે। એ મારી આ જે ફાઇટ છે એ મારી જે -63 કેટેગરી છે પોઈન્ટ ફાઇટમાં, એ મારા કેટેગરી ગાલામાં સિલેક્ટ થઈ હતી, ગાલા ફાઇટ તરીકે, જેમાં ઓલ ઓવર એમાંથી ઇન્ડિયામાંથી કે સિલેક્ટિવ કેટેગરીઝ જ સિલેક્ટ થાય છે આના માટે, કે જેમાં પ્રાઇઝ મની એ કરે છે। અને એમાં મારે ઈરાક સામે એની ફાઇટ હતી ફાઇનલ્સમાં, અને એમાં લાઈવ મારી ફાઇટ ટોટલી લાઈવ હતી ડીડી સ્પોર્ટ્સ પર। જેટલા પ્લેયર્સ હમણાં પાર્ટિસિપેટ કર્યું હતું આપણા ગુજરાતથી, કુલ 20 પ્લેયર્સ, 2 ઓફિશિયલ અને 1 કોચ, એવી રીતે 23 મેમ્બર્સની ટીમ આપણા ગુજરાતથી રવાના થઈ હતી ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દિલ્હી ખાતે। અને આમાં અલગ અલગ પ્લેયર્સ જે પહેલાં બી ઇન્ટરનેશનલ રમ્યા છે અને એવા ઘણા પ્લેયર હતા જે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ રમી રહ્યા હતા। સો બધા મિક્સ પ્લેયર્સ આવી રીતે પાર્ટિસિપેટ આમાં કરી રહ્યા હતા અને ઘણા બધા પ્લેયર્સે ઘણી સારી પરફોર્મન્સ એમાં બતાવ્યું હતું। અને ખાસ કરીને જો વાત કરીએ તો 6 ખેલાડી એવા હતા જેમને ડબલ ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે। સો એક આપણો પ્લેયર એવો બી હતો કે જેને ગાલા ફાઇટ્સ ત્યાં એક હોય છે, એ સ્પેશિયલ ઇવેન્ટ હોય છે જેમાં અલગ અલગ કેટેગરીઝ સિલેક્ટ થાય છે અને એક ગ્રાન્ડ લેવલે લાસ્ટ ડેના એક ટુર્નામેન્ટ થતી હોય છે। તો એમાં આપણા ત્યાંથી ઓમકાર ભાલેગરે એને ગાલા ફાઇટ્સમાં ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને એના સામે ઈરાક સામે એને ફાઇટ આપી હતી। ઘણી ટફ કોમ્પિટિશન આપીને એને સિલ્વર મેડલ इंडिया માટે હાસિલ કર્યો હતો। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।